સમાચાર દાહોદથી દાહોદમાં 17મા सांसद ઢોલ મેળાનું ભવ્ય આયોજન કરાયું। આદિવાસી સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે તે અને આગામી પેઢી સંસ્કૃતિથી વાકેફ થાય તે માટે દર વર્ષે ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે। મેળામાં આદિવાસી નૃત્ય એ આકર્ષણ જમાવ્યું। રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર આયોજિત ઢોલ મેળામાં દાહોદ સહિત પંચમહાલ, છોટાઉદેપુર અને મહીસાગર તેમજ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા। મેળામાં 250થી વધુ ઢોલ મંડળીઓએ રમઝટ બોલાવી હતી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના આદિવાસી આગેવાનો ઢોલ વગાડીને નૃત્ય કરતા જોવા મળ્યા હતા। हमारी परंपरा, हमारी आदिवासी संस्कृति जड़वाई रहे एना अर्थथी के आ संस्कृति लुप्त ना थई जाए, लोकोना मगजमां रहेवुं जोईए, एने ध्यानमां राखीने ज अमे दर वर्षे ढोल मेळानुं आयोजन करीए छीए। होळीना तहेवार दरेक गामे गाम शाळामां पण आ ढोल वगाडीने आनंद लेता होय लोको। एक आदिवासी संस्कृति छे, परंपरागत जे वर्षोथी चालती आवती ए संस्कृति विलुप्त आवनारी पेढी पण आने जागृत रहे एना माटे आ ढोल मेळानुं सुंदर आयोजन कर्युं छे। आ आदिवासी संस्कृतिनी अंदर पहेला वांसળી वगाडता हता, पावा वगाडता हता, कोफळ वापरता हता, तीर खामठું वापरता हता। आ બધું લુપ્ત થઈ ગયું, કોઈકની પાસે નમૂના રૂપમાં મળે છે, એટલે આવું નહીં થઈ જાય એમ કરીને આ ઢોલ મેળાનું આયોજન કરું છું। દાહોદના આજુબાજુના જે જિલ્લાઓ છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ત્યાંથી બહુ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ એમનો ઢોલ લઈને અહીંયા ઉપસ્થિત થયા છે અને આ ઢોલ મેળામાં આનંદ માણી રહ્યા છે। દાહોદના પરેલ વિસ્તારમાં અત્યારે 17મા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આદિવાસી સમાજમાં ઢોલનું ખૂબ જ મહત્વ હોય છે। મરણ હોય, સુપ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય કે ગમે તે પ્રસંગ હોય, આદિવાસી સમાજ દ્વારા ઢોલને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે અને ઢોલનું મહત્વ આજના આધુનિક યુગમાં જ્યારે લોકો ભૂલતા જઈ રહ્યા છે ત્યારે આદિવાસી સમાજ દ્વારા પોતાના સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે, યુવાનો પોતાની સંસ્કૃતિને જાળવી રાખવા માટે ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સર 17મો ઢોલ મેળો જે પરેલ વિસ્તારમાં યોજાયો છે અને અંદાજિત 250થી વધુ ઢોલ અહીંયા આવ્યા છે। રાજ્યના વિવિધ વિસ્તારથી આજે ઢોલની ટુકડીઓ જ્યારે દાહોદમાં આવી હોય ત્યારે સમગ્ર દાહોદમાં આદિવાસી સંસ્કૃતિથી ગુંજી ઉઠ્યું છે અને દાહોદમાં ઢોલ મેળાનો અનોખો જે મેળો આયોજન કરવામાં આવ્યો છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। अन्य समाचारनी वात करीए तो भाजप महिला नगर सेविकाना पति जुगार रमता झड़पाया छे। भावनगरना कुंभारवाड़ा रेलवे ब्रिज पासे जुगार रमता एलसीबीनी टीमे जुगार रमता 6 शख्सो झड़पी पाड्या। भाजपना महिला नगर सेविकाना पति सहित 6 विरुद्ध गुनो दाखल करायो छे। एलसीबीनी टीमे रेड दरमियान कुल रोकड़ रूपिया 25,500 रेड दरमियान कब्जे कर्या हता। अन्य समाचारनी जो बात करिए तो अंजारना मेघपर बोरीचीमां नर्सनी हत्यानो भेद उकेलाई गयो छे। 24 वर्षीय युवतीनी हत्या अन्य कोई व्यक्ति नहीं परंतु सावका भाई अने तेना मित्रए ज करी होवानुं सामे आव्युं। पोलीसे युवतीना सावका भाई अने मुख्य सूत्रधारनी धरपकड़ करी छे। पोलीसना जणाव्या अनुसार समग्र बनावनी वात करिए तो 7 मार्चे मेघपर बोरीचीना पारसनगर खाते पोतानी माता अने नानी साथे रहती पायल चंदाणी नामनी 24 वर्षीय युवतीनो रहस्यमय रीते मृतदेह मळी आव्यो हतो। युवतीनी तीक्ष्ण हत्याना घा ઝીકીને हत्या थई हती, जे बाद फरियाद बाद पोलीसे तपास हाथ धरी। ते दरमियान युवतीना मित्र करण सोलंकी पर पोलीसने शंका गई, जे दरमियान तेनी पूछपरछमां सामे आव्युं के थोड़ा समय पहला पायले करण साथेनी मित्रता तोड़ी नाखी, जेने लईने करणे युवतीनी हत्या करी, जेमां युवतीना सावका भाईनी पण संडोवणी हती। पोलीसे बंने आरोपीनी धरपकड़ करीने વધુ કાર્યવાહી હાથ ધરી છે। करण सोलंकी नामना युवानी के जेनी मणजने युवती साथे मित्रतानो संबंध होय तेनी पूछपरछ करता आ करण सोलंकीए पोते तेमज पोताना मित्र विशाल खेमणाणी के जे मणजने युवतीनो सावको भाई छे तेनी ते बंने भेगा मळीने आ सूरतथी सामूहिक अपघात मामले 3 ની ધરપકડ કરાઈ છે। અમરોલીમાં સસાંગિયા પરિવારનો સામૂહિક अपघात હતો। अपघात કેસમાં પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા છે। अपघात કરનાર પરિવારના ઘરમાંથી મળેલી સુસાઇડ નોટમાં ઉલ્લેખ હતો કે મૃતક યુવકે મકાન વેચવા 1 લાખ રૂપિયા ટોકન લીધા હતા, જેમાં દલાલ રાજુ આંબલિયા મારફતે 1 લાખ રૂપિયાનું ટોકન લીધું હતું। મકાન પર બેંકના હપ્તા ચડી ગયા હોવાની જાણ મકાન ખરીદનાર સંજય પટેલને થઈ હતી, જેથી સોદો કેન્સલ કરી આપેલા રૂપિયા 1 લાખ પરત કરવા માંગ કરી હતી। રૂપિયા ન આપી શકતા મૃતક હિતેશ અને તેના પિતા સંજય સહિત દલાલ રાજુ દ્વારા માનસિક ત્રાસ અપાતો હતો।
ઘરે આવી મારવાની ધમકી આપતા એક જ પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હતો। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, સામૂહિક આપઘાત કેસમાં શું જાણકારી મળી છે? બિલકુલ, સુરતના અમરોલી વિસ્તારમાં પિતા, પત્ની અને પુત્ર દ્વારા જે સામૂહિક આપઘાતની ઘટના બની હતી તેને લઈને સુરતમાં ચકચાર મચી જવા પામી હતી। કારણ કે હીરામાં ઉદ્યોગમાં મંદીને લઈને આવકના સ્ત્રોત રહ્યા નતા અને પોતાનું જે ઘર હતું તેના પર લોનના હપ્તા ચડી ગયા હતા। જોકે મકાન વેચવા કાઢ્યું હતું ને જે વ્યક્તિને મકાન વેચ્યું હતું તેને બાણાપેટે 1 લાખ રૂપિયા આપ્યા હતા, ત્યારે કહી શકાય કે મકાનના હપ્તા ચડી ગયા એવું મકાન નવા માલિકને ખબર પડતા તેમને દલાલ મારફત પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી અને જે પ્રકારે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેને લઈને આ પરિવાર હતાશ થઈ ગયો હતો। પરિવારના મોભી ભરતભાઈએ પત્ની વનિતા અને પુત્ર હર્ષ સાથે આપઘાત કરવાની ઘટના બની હતી। જોકે આ સમગ્ર મામલે દલાલ રાજુ આંબલિયા અને કહી શકાય કે મકાન ખરીદનાર સંજય પટેલ વિરુદ્ધ પોલીસે આપઘાત દુષ્કર્મનો ગુનો દાખલ કરી 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને તમામ લોકોને હાલ લાજ પર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। છેલ્લા ઘણા સમયથી દેશી ચકલીઓ લુપ્ત થતી જોવા મળી રહી છે, જેને લઈ ગોધરા ખાતે દાઉદી વહોરા સમાજ દ્વારા લુપ્ત થઈ રહેલી દેશી ચકલી અને પર્યાવરણ જતન અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે। વહોરા સમાજના ધર્મગુરુ સૈયદ સાહેબની 110મી જન્મજયંતિ છે, જે નિમિત્તે ગોધરા શહેરના તમામ વિસ્તારમાં બર્ડ ફીડર અને જુવાર દાણાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। સમગ્ર દેશમાં બુરહાની ફાઉન્ડેશનના નેજા હેઠળ 53,000 બર્ડ ફીડર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે અંતર્ગત ગોધરા શહેરમાં 2,500 કરતા વધારે બર્ડ ફીડર અને જુવારના દાણાનું વિતરણ કરાયું। ચકલી બચાવો અભિયાન હેઠળ એક વેબસાઇટ પણ તૈયાર કરાઈ છે, જેમાં બર્ડ ફીડરના લોકેશન સાથે ફોટો અપલોડ કરાવવામાં આવશે, જેના થકી કોઈ વિસ્તારમાં બર્ડ ફીડરની જરૂરિયાત મુજબ પહોંચાડી શકાય એવી વ્યવસ્થા કરાઈ છે। અનબોલા પક્ષી પાછા એની ગિનતી વધે અને આપણા શહેરની વિકાસ થાય, એન્વાયરમેન્ટ ફાઇન અચ્છું થાય તે વાસ્તે આ દાઉદી વહોરા સમાજ ગોધરાએ પ્રોગ્રામ કીધો છે। આપણી જે દેશી ચકલીઓ છે જે વિલુપ્ત થઈ રહી છે અત્યારે, તો એને બચાવવા માટે આપણે શું કરી શકીએ એના માટેનો એક નાનકડો પ્રયાસ અમે લોકોએ બર્ડ ફીડર વેચીને આજના રોજ કરેલો છે। ઉનાળાના અંદર પક્ષીઓ ને પાણી અને અનાજ ખાવાનું પૂરેપૂરું દાણા પાણી મળી રહે એના માટે અમે લોકોએ આ એક નાનો સરખો પ્રયાસ કરેલો છે। સેવ અવર સ્પેરોઝ અને બીજા પક્ષીઓને બચાવવા માટે, પર્યાવરણની જાળવણી માટે શ્રી વહોરા સમાજ તરફથી જે પ્રશંસનીય કામગીરી થઈ રહી છે તે અમારા શ્રી રામનગર સોસાયટીમાં આજે એ લોકોના કાર્યકરો હાજર રહીને અમારા સોસાયટીના દરેક સભ્યને અને આજુબાજુના જેને આ પ્રક્રિયામાં રસ છે તેમને કીટનું વિતરણ કરી ફ્રીલી। પક્ષી બચાવો ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીઓની સુખાકારી માટે અને ચકલીઓ વિલુપ્ત થતી બચે એના માટે ગોધરાના વહોરા સમાજ દ્વારા તથા ઇન્ટરનેશનલ સૈયદના જે ગાર્ડ સંસ્થા છે તેના દ્વારા આજે વિતરણ કરવામાં આવી રહ્યું છે। ફાગણ ઉત્સવ યાત્રાધામ ડાકોરમાં અનેરો ઉત્સાહ। અમદાવાદના કનિજ પાટિયા પાસે પૂર્વ મંત્રી હરીન પાઠકના મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું। મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 34મા વર્ષે ફાગણી પૂનમ ડાકોર જતા પદયાત્રીઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। ફાગણી પૂનમનો મેળો અને રાજા રણછોડના દર્શન કરવા લાખોની સંખ્યામાં આજે ભક્તોનો પ્રવાસ શરૂ થયો છે। વર્ષોથી ચાલતો આ ભંડારો અવિરત ચાલે છે। આમ તો દર પૂનમે પણ 4-5 હજાર ભક્તો અહીંયા જમે છે। આજથી 45 વર્ષ પહેલાં ખાલી ગાંઠિયા અને ચાથી ચાલુ કરેલો અને પછી ધીરે ધીરે એકાદશીથી પૂનમ જમાડતા, મતલબ 5 દિવસ 24 કલાક ચાલતો અને તારીખ 20/4/14થી આજીવન મને સેવા કેમ્પના બદલે અન્ય ક્ષેત્ર કાયમી ચાલુ કરેલ છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી।